નમસ્કાર ખેડૂત ભાઈઓ, ચામુંડા એગ્રો સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે। જો તમે પહેલીવાર અમારો વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયોની નીચે દર્શાવેલ લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બેલ આઇકન પર ક્લિક કરવા નમ્ર વિનંતી। આજે આપણે ઘઉંમાં ખડ બાળવાની દવા વિશેની માહિતી આપશું। ઘઉં કેટલા દિવસના હોવા જોઈએ, કેવી રીતે એનો યુઝ કરવો અને એનું ટેકનિકલ નામ। ઘઉં 25 દિવસ ઉપરના હોવા જોઈએ અને પિયત આપી અને જેટલો ભેજ હોય તેટલું કામ વધારે સારું આપશે। અને ટેકનિકલને નામ વિશેની માહિતી આપી તો પહેલા પ્રથમ તો એકલું જો ગોળ પાંદ વાળું હોય ખડ તો મેટસલ્ફ્યુર મિથાઇલ 20% WP નો ઉપયોગ કરવાનો, જેનો 5 પંપનો ડોઝ બનાવી મેન દવા પાઉચ છે, જે 5 પંપનો ડોઝ બનાવી અને આનો ઉપયોગ કરી શકાય છે। જો ગોળ પાંદ અને પટ્ટી પાંદ બંને હોય અને બંને અલગ અલગ દવાનો યુઝ કરવો હોય તો કોરોમંડલનું સ્કીપર આવશે, જે ક્લોડિનોફોસ પ્રોપરગાઇલ 15% WP, જે આમાં 8 પાઉચ આવશે। એક પાઉચ એક પંપમાં યુઝ કરી શકાય છે। આ બંનેનો અલગ અલગ દવા તરીકેનો ઉપયોગ કરી શકાય છે। આ પટ્ટી પાનનો કવર કરશે અને આ ગોળ પાનનો। જો અલગ અલગ દવાનો યુઝ ન કરવો હોય તો UPL કંપનીનું વેસ્તા આવશે, જેનું ટેકનિકલ નામ છે ક્લોડિનોફોસ પ્રોપરગાઇલ 15% પ્લસ મેટસલ્ફ્યુર મિથાઇલ 1% WP। જેના ડોઝ વિશેની માહિતી આપશું તો 160 ગ્રામનું જે પાઉચ આવશે એનો 10 પંપનો ડોઝ બનાવવાનો। એની ભેગું સરફેક્ટર પાઉચ આવશે, જે બંનેનો મિક્સ કરી અને 10 પંપનો ડોઝ બનાવવો અને 1 એકર એટલે કે 2.5 વીઘામાં એનો છંટકાવ કરવાનો। છંટકાવ કરી અને 4 થી 5 દિવસ સુધી બીજી કોઈ ઉપર દવાનો છંટકાવ કરવો નહીં। અને આ દવા 24 થી 48 કલાકમાં કામ આપવાનું ચાલુ થઈ જશે અને 7 થી 10 દિવસમાં ધીરે ધીરે ખડ બળવાનું ચાલુ થઈ જશે। આભાર।